હા ખેડૂત મિત્રો, જય શ્રી રામ. હવે આપણે કોઈ પણ પાક વાવવાનો હોય ને આ સિઝનમાં, શિયાળો રાયડો વાવવાનો હોય યા વરિયાળી વાવવાની હોય તો ખેડૂતો બહુ ઉતાવળ કરતા હોય. તાત્કાલિક ફટાફટ વાવી દો. પહેલાં એકદમ મસ્ત ખેતર, એકદમ પીચ જે કહેવાય ને બહુ મસ્ત બનાવવું જોઈએ કે જે પાણી એક ધારું ચાલે, કોઈ જગ્યાએ ભરાય નહીં એ ટાઈપની પાળીઓ જોવું. આ ટાઈપનું મસ્ત એનું નેક ને એ બધું બહુ મસ્ત બનાવવું પડે, તારું ઉત્પાદન થતું હોય. હવે આપણે એકદમ ઉતાવળમાં બધું વાવી દઈએ અને પછી થોડો ટાઈમ થઈને જોવાઈએ ને આપણને ગમે નહીં ને એવું થાય. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે પહેલાંથી જ મસ્ત બનાવવાનું. થોડો ટાઈમ લાગે આપણને ખેતર તૈયાર કરતા, પણ તમે જે વાવેતર કરશો મન લગાવીને એટલે એમાં 100% ઉત્પાદન થાય જ. બરાબર મિત્રો? એટલે કોઈ પણ ખેડૂત ભાઈ વાવેતર માટેની તૈયારી કરતા હોય તો થોડું મન લગાવીને કરજો. ચલો ઉતાવળથી વાવી દો, પેલાના પહેલો હું વાવીને ઉત્પાદન લઈ લઉં, હું એના પહેલો રાયડો ઉગાડી દઉં, આવી ભાવના નહીં રાખવાની. બરાબર મિત્રો? જય શ્રી રામ.